તો પૂજા પહેલા આવતી રહી તો મને મમ્મીનો ફોન આવ્યો, તમે બાયધા નથી ને એ ગઈ. ફેમિલી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું પૂજા મિસ્ત્રી અને આજે તો ધોકા ડે છે, ઠીક છે. આજે કાલે દિવાળી હતી, આજે ધોકા ડે છે અને પછી કાલેથી ન્યૂ યર છે. ઓકે, તો પહેલાં તો મારો તો દિવસ એવું નહીં બોલવું જો કે, પણ છે ને આને થોડોક ખરાબ કર્યો છે મારો દિવસ, કારણ કે તે જ કર્યો કહેવાય. કારણ કે મેં એને કીધું, જનરલી હું વહેલા જ ઊંઘી ગઈ હતી. હું ઊંઘી ગઈ હતી 10 વાગે, કે મારે 5 વાગે ઉઠવાનું છે એની માટે. અને હું થોડીક આળસુ છું આદિથી, બરાબર. તો હું કદાચ એલાર્મે નહીં ઉઠું ને તો આદિ તો ઉઠી જ જશે એમ, પણ આદિ લેટ સૂતો હતો, ઠીક છે. ડેફિનેટલી એ લેટ ઉઠવાનો હતો, પણ મને લાગ્યું એ 6 વાગે, અરે એ 7 વાગે ઉઠશે બાપા. પણ એવું નહોતું વિચાર્યું કે એ 10 વાગે ઉઠશે, ઠીક છે. તો 5 વાગ્યાનું એલાર્મ વાગ્યું તો મેં આદિને ઉઠાડ્યો. તો આદિ કે અત્યારે નહીં, 6 વાગે એમ. તો પછી મેં 6 વાગે એને ઉઠાડ્યો, તો કે 6:30. મેં 6:30 એને ઉઠાડ્યો, તો કે 7 વાગે. પછી ડાયરેક્ટ 8 વાગી ગયા, 8:30 વાગી ગયા, 9 વાગી ગયા અને અત્યારે 10 વાગી ગયા. જો કે મેં નહીં વહી લીધું છે, કારણ કે મને આમ ઊંઘમાં એવું થઈ ગયું. મેં કીધું આજે આનું મગજ નહીં કહેવાનું કે ભાઈ ઉઠ. તો આજે વોક બધું મિસ થઈ ગયું, પણ કંઈ નહીં, તો આપણે રાત્રે કરી શકીએ. હા, એ રાત્રે કરી લઈશું. પણ એ જે વિચારીને હું સૂતી હતી, કઈ વાંધો નહીં, હવે સોરી. બસ આઈ નીડ ધેટ સોરી. બસ આટલું બધું કહેવું તો સોરી બોલાવડાવું તો કાલે પહેલે જ બોલી દીધું તો સોરી બોલી એવું નતું ને. પણ આ લોકોએ 2-2.5 મિનિટ સાંભળ્યું પછી કે સોરી સાંભળવું જોવાનું, તો અત્યારે જો કમ બોલ્યું. બોલો, આની વાત છે. આવી કોઈ છોકરી છે તમારી લાઈફમાં? ઓબ્વિયસલી યાર, 4 કલાક મારા ખરાબ કરીને પછી સોરીમાં 2.5 મિનિટ ના બગાડી શકે. કેવો માણસ છે. અને ગેસ એક બહુ મસ્ત સમાચાર આપું તો હું અને આદિ દીવ જવાના છીએ. કારણ કે એમાં એવું છે કે અમે લોકો ક્યારે જવાના છીએ, ન્યૂ યર છે, ન્યૂ યરના 1 દિવસ છોડીને પછી અમે લોકો જવાના છીએ. માતાજી, આજે કેમ તમને આટલી ઊંઘ આવે છે? ઉઠો તમે કેટલા વાગે હુતા? 4 વાગે. 4 વાગે હુતા? કેમ? ફટાકડા ફૂટતા તો નીંદર નહોતી આવતી. બાપુ, દાદાને હજી ચા મળી નથી. નહીં, ચા મળી નથી ને? નસીબ પીધી કોઈ બનાવી નથી દેતું. ઓ બાપા, તકલીફ કહેવાય. કઈ નહીં કરે જ છે મમ્મી. પણ મમ્મીને કેમ અંદરથી સ્ટેટસની અવાજ આવે? મમ્મીને રસોડામાંથી. દિવાળી એટલે નવો ડ્રેસ પહેરી. મમ્મી એ દિવાળી છે ને એટલે. ધોકો એટલે બ્લુ કલરનો ડ્રેસ છે. કેમ એવું? ધોકો એટલે બ્લુ પહેરે. આજે શું છે આજે ધોકો. તમને ખબર છે? દિવાળીનો થાક એટલો લાગ્યો જ ને કે હજી આમ નીંદર જ નથી ઓછી થતી. 1 મિનિટ. હાલો, કઈ આવો રમેશભાઈ? એ તો વાત 100%. ફટાકડાના અવાજો હજી સુધી કાનમાં ચાલે એટલે એવું થાય સૂતા જ રહીએ. મને ફટાકડા ફોડે ને એટલે મને બહુ ચીડ આવે, કારણ કે એક તો ધમધમ અવાજ આવે અને આખા ગભરાઈ જઈએ આપણે. તો કદાચ હું કૂતરું હોઈશ પેલા જન્મમાં કે મને એ બાબત પેલા જન્મમાં કૂતરું હોય છે. કેમ આટલું જ્ઞાન આપું છું? કઈ નહીં. તું કહે છે અત્યારે વાગી ગયા છે 6 અને અમે લોકો અત્યારે બેઠા છીએ. અને એમાં એવું થયું, બપોરે હું જમ્યું તો આપણે યાદ છે તને? બપોરે અમે લોકોએ જમ્યું હતું ને બટેકાનું શાક અને રોટલી જમી હતી અમે લોકોએ. પપ્પા કાચડી કહેતા હતા કે ખાઈ લે. લાઈને એને બનાવી આપી દે. લાઈ. બીજું એક એ પ્રોબ્લેમ થઈ ગઈ છે કે અમારે તો દીવ કાલે જ જવાનું છે. અમને લોકોને તો ખબર બી નથી કે કાલે જવાનું છે. એટલે એમાં એવું થયું કે એજન્સી સાથે જ્યારે વાત થઈ હતી તો એમને કીધું કઈ ડેટ રાખવું એમ. તો પછી મેં આ ડેટ આપી દીધી અને એમને મને એવું બી પૂછ્યું હતું કે આ દિવાળી પછી રાખવું છે. મેં કીધું દિવાળી કે નેક્સ્ટ ડે તો ન્યૂ યર आता है ना? તો એમને કીધું હા ન્યૂ યર आता है. અને આદિ એ ટાઈમે કહે કે પાગલ છે, ન્યૂ યર જ આવે ને ઓબ્વિયસલી એમ. તો મેં કીધું હા, તો उसके बाद वाली जो डेट है वो फिक्स कर दो, ठीक है. तो પછી એમાં એવું થયું કે આપણે તો ધોકો છે, હવે એને તો થોડી ખબર હોય કે દિવાળી કે દૂસરે દિન તો ધોકા હોતા है, उसको तो नहीं पता. તો પછી એવી રીતે થયું અને આપણે તો આજે ધોકો છે અને પછી કાલે ન્યૂ યર છે. તો
કાલની ડેટ નક્કી છે, મતલબ કાલનું ચેક ઇન ડેટ છે અમારી. બાને ચા મળી ગઈ છે એટલે નોર્મલી બિહેવ કરે છે, બાકી અબનોર્મલ થઈ છે. જમ્યું નથી કેમ? એ ભૂખ નથી લાગી વાળ કેમ આવા થઈ ગયા? એને ચોટલા વાળવા આ છોકરાઓને આવી કેવી એ છે? અરે નહીં જ સારા લાગે ભાઈ. એને મોટા કરવા ચોટલી વાળવા આમ ચોટલી વાળવી એને. એમ નહીં, દરેક છોકરાના જીવનમાં એક એવો ફેઝ આવે જેમાં એને એવું થાય કે મારે લાંબા વાળ કરવા, બરાબર? અને ભાઈ લાંબા વાળ કરીને એ જ્યારે પછતાય, કારણ કે બહુ રેરલી છોકરાઓને એમ સારા લાગતા હોય. હા, ચિંતન બી હવે મારા કોઈ શબ્દોનો ઉપયોગ ના કરે ચિંતન માટે. ધરાડતા પપ્પાએ કીધું એટલે કઈ કારણ. અને એટલો છપરી લાગે ને, આ નાખું આમ જ કરતો હોય, આમ કરતો હોય. અને પછી એને ખબર નહીં એવું હતું કે હું બહુ સારો લાગી, ખબર નહીં એ કોનું ઉદાહરણ માઇન્ડમાં વિચાર. અને પછી અત્યારે મેં એને વચ્ચે ફોટો મોકલ્યો હતો. મેં કીધું તને કંઈ એવું નહીં, તને ત્યારે રિગ્રેટ નહોતું થતું, તને એમ એવું નહોતું લાગતું કે તું કોઈ ભૂલ કરી રહ્યો છે? તો અત્યારે કે ત્યારે નહોતું લાગતું, અત્યારે હવે લાગે છે એમ. છોકરાઓને લાંબા વાળ ત્યારે સારા લાગે જ્યારે તમારું પ્રોપર આમ બોડી સ્ટ્રક્ચર એકદમ એવું હોય, હેવી. મમ્મી જેવું ના, હેવી પછી જે તમે કલર કરવા જાઓ ને એ ના સારું લાગે, સમજ્યા તમે? એટલે એવું ના સમજતા કે આને જ બહુ જ્ઞાન છે, આને જ બહુ જ્ઞાન આવડે છે. શું કહું? આને જ બહુ વર્ડ આપણે આને બહુ જ્ઞાન આપવાનો શોખ છે, પણ એવું નથી. પણ જે તમને કહું છું આ જ સાચું છે. તમને એક વાત કહું, ચિંતન નહીં, ચિંતન મને લાંબા વાળા હતા ત્યારે પૂજા દીદી સાગર ચોટલા વાળી દો ને. પૂજા દીદી બી એવા ગાંડા કે એને સાગર ચોટલા વાળી દેવો, આમ પેલા આમ આવે અને વાળ સરખી રીતે આવે નહીં. અને કે કઈ નહીં, આનાથી મોટા થશે ને ત્યારે આપણે ફરી વાળીશું, ત્યારે કદાચ સારું લાગશે. તો ભાઈ કાલે ન્યુ યર છે અને પૂજા અત્યારે સરસ મજાની રંગોળી કરે છે. પેલા છે ને આ રંગોળી અમે નીચે બનાવતા કા મમ્મી? કેવડી મોટી રંગોળી બનાવતા પણ હા, પણ અહીંયા બધા એને રસ્તો કરી નાખ્યો ને પછી અમે કાંઈ નથી બનાવતા. પછી તો બધા ઓટે જ બનાવે. તો હું બાકી અમારે અહીંયા છે ને બહુ મોટું ફળ્યું હતું, અને મોટું ફળ્યું એટલે કે અહીંયા સુધી હતો, અડધો ઓટો હતો, અડધે રોડ સુધી આખો એક ઓટો હતો. જ્યારે હું પૂજા ચાલવા ગયા હતા તે કેટલા ડગલા ચાલ્યા ખબર નથી, હું તો 10,000 પૂરા ચાલી લીધા. અને પૂજા છે ને 6 રાઉન્ડ મારીને આવતી રહી, અને મેં 10,000 ડગલા પૂરા કર્યા ને. તો પૂજા પહેલા આવતી રહી તો મને મમ્મીનો ફોન આવ્યો, તમે બાયધા નથી ને? એ ગઈ પેલી વહેલી આવતી રહી, પહેલા આવતી રહી કે તમે બાયધા નથી ને? એટલે એમ એવું હતું કે અમે બંને અલગ જ ચાલતા હતા. અમે બે ભેગા હાલીએ ને તો વાતું ચીતું જ કર્યા રાખે. એટલે મમ્મીને એવું લાગ્યું કે આ બાયધા લે. તો મને તો પૂછે ને મમ્મી, તને ના પૂછે કે ભાઈ ફરી તું પાછા તારો મગજ ગરમ હોય તો તું તો ઊંધો જવાબ દઈ દે. મમ્મી મેં એવું કર્યું જ ક્યારેક? આઈ મોટી એટલે આ તો જવાબ મેં કીધું અરે બાપરે. થાકી ગયા હવે દિવાળી. અને પછી છે ને હું મેડિટેશન કરતી હતી, એ તો મને ખબર તે જોયું તું મને? તો એ કરતી હતી એટલે પછી મેં કીધું તું કદાચ કંઈક સારું એવું સાંભળતો અને હું તને ડિસ્ટર્બ કરી લઉં. તો સારું જ સાંભળતો હતો. અને મેં તો તને કહીને જઈ હતી ને કે મારું વહેલા પતી જશે તો હું જતી રહીશ. મમ્મી આવો શક કર્યો મારા ઉપર. મેં કીધું બે ભેગા ગયા હતા નોખા કે મેં અમારામાં ઝઘડા ના થાય એવી રીતે. સારું ને બાપા. હવે તો જ થતા, પહેલા તો અમે તો સમજીએ છીએ ભાઈ એકબીજાને. એટલે એની રીતે હાલતી ગઈ હતી ને હું મારી રીતે હાલતો હતો, કારણ કે ભાઈ મેં કોઈ બીજા એક આંટી હતા ને કે કેમ આજે બંને અલગ અલગ ચાલો છો? તો પછી મેં કીધું કે ના એવું કંઈ નહીં, એ મેડિટેશન કરતો હોય ને એનું અલગ હોય ને બંને હોય તો મેં કીધું અમારે વાતો કર કરીએ એટલે. તો અમે બે જાય તો ભાઈ વાતો જીતો જ થતી હોય ને. કેટલા રાઉન્ડ મારી તો 10,000 ડગલા છે? 20. ઓ બાપા મોટા. હા, એટલે અમારે સવારે કાલે જવાનું છે પાછું. પેકિંગ એ નથી કર્યું. હા, અમારે કાલે સવારે વહેલું જ જવાનું છે, 7-8 વાગે વયા જાઉં અમે લોકો. પૂજાની રંગોળી જોઈ લો ખાલી, પેન્સિલથી બનાવવા બાકી. પણ આ કેમ પેન્સિલ એટલી? શું વાત કરે છે? પણ આવી રીતે થોડું કોઈ તો કેમ હોય આનું?
હાથેથી હોય પૂજા. બહુ ઓલું છે જો 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 હે કાતરથી થોડું જો આમ રે. ના 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 અરે રે આ છે ને કયો બ્લેક કલર કેમ બ્લેક આ છે ને આ છે આ પિંક નથી. એ તારામાં કલર આંધરી એ હું જતું. અરે આ બ્લુ કલર આમાં પિંક ક્યાં છે? પિંક મને તો પર્પલ ને પર્પલ પિંક અને યલો છે. હું તો આઉટલાઈન કરું છું આ કરું છું બહારનું પહેલા પૂરું છું અંદર નહીં અચ્છા પૂરતી ઓકે તો એમાં આમ હોય આમ. જો આ એમાં એવી ડબલી છે આ કલર હે ને આવી રીતે પૂરવાનું. ડબ્બી આ તો કરને એવું હા એ ડબ્બી છે પૂજા અરે પણ ડબ્બીથી કોઈ દી ન થાય આ બધી વસ્તુ. આનો રંગ પૂરવાની એક ટેકનિક જ છે આ. હા તને નહીં આવડે રહેવા દે. પેલા હું રંગોળી કરતો મસ્તીની પણ હવે ઓછી કરી નાખી રંગોળી કરવાનું. રેડી ભાઈ આઉટર સર્કલ આખું રેડી થઈ ગયું છે. પૂજાએ બનાવી નાખ્યું છે ભાઈ. વાજો આ મારું પાંદડું બનાવેલું ને આ પૂજાનું ફૂલ બનાવેલું. તો તારે શું છે કાયદેસર પૂજા તારી રંગ બહુ મસ્ત થાય છે એમ. ખરેખર એમ બહુ મસ્ત થાય છે તો ખરા. થેન્ક યુ ગાઈસ થેન્ક બહુ મસ્ત છે. વાસ તો ફિનિશિંગ એટલે બોર્ડર જાય છે તો ખરા. ભાજપનું ઘર છે એટલે ખમણ બનાવ્યા. તો ભાઈ વાઘોમાં થઈ ગયા છે અત્યારે 11 અને મમ્મીનું કેવું એવું છે કે હજી ઠંડી નથી પડતી ને એટલે ખાઈ આવવા છે એકવાર ગોલા. બરાબર છે ગોલા ખાવા જાય લઈ જાજે એટલે એકવાર ગોલા એટલે પછી મમ્મીના ઠંડી પડવા મળશે ને પછી ખાવાનું મન જ નહીં થાય મમ્મીના સૌથી ફેવરિટ વસ્તુ ગોલા. ફેવરિટ તારી હું વસ્તુ ફેવરિટ નથી ખાલી ઈ બોલજો ને. સેમ એટલે ખાવામાં હા ખાવામાં તો મને ગોલા ભાવે ઠંડુ ભાવે નથી શું ભાવતું? મને એવું કઈ નહીં હા ઈ જોવાનું એ. બધું ભાવે આપણે બધું હાલે આપણે તાર પપ્પા જેવા નથી પેપચા આ ભાવે ને આ નો ભાવે આપણે બધું હાલે એટલે એવું એને બધા એ બધું એને હોય આ ભાવે ને આ નો ભાવે ને એને એ વસ્તુ યાદ નહીં હોય કે તને હું નહીં ભાવે ઈ. આપણે બધું હાલે આપણે તો કઈ ન હોય ને તો ચા ને ભાખરી હાલી છે અમારા ઘરે કેટલા એવા લોકો છે જેને કંઈ પણ નહીં ચાલે અને કેટલા એવા છે કે જેને બધું ચાલશે. ગણતરી કરીને કહેજો. બધું હાલે ને એવું જ સારું એવું સારું કારણ કે જનરલી એવું છે કે ભાઈ તમે ચેચલા પેચલા કરો બરાબર છે પણ ક્યારેક બહાર જાઓ ને તો તમને ખબર પડે એટલે તારા પપ્પા જ કરે કે એનું રીઝન છે કે અમુક લોકોને કંઈ ખાવાનું ન મળતું હોય. હા ઈ જ ને બરાબર છે અને ભગવાને આપણને મળે આપણને છે આટલું તો દીધું છે તો આપણે એમ કહે કે મને આ નથી ભાવતું મને આ ભાવે. એ બિચારાઓને આ કોઈ ચિંતન ને એવું સૂકી રોટલી આપે ને તો એ ચિંતન નહીં ને ખાવી પડે. ચિંતન ને એવું જ છે એને શાક જો ભીંડાનું શાક નો ભાવે કારેલાનું શાક નો ભાવે એ બકા આપ્યું છે ને કે ઓપ્શન આપ્યા છે એટલે ન આપ્યા હોય ને તો ખાવું પડે. ભીંડાનું નો ભાવે કારેલાનું નો ભાવે કઢી ચણાના લોટની કઢીનું ઢોકળીનું એકય શાક ન ભાવે પણ એને પછી ફંદા નહીં એ ગોળ ઘીની રોટલી કરી લે ખાઈ લે એવું નહીં કે મને બીજા માટે એના માટે સ્પેશિયલ બીજું શાક બનાવવું પડે એવું નહીં એ ગોળ ઘીની રોટલી ખાઈ લે દૂધ ને ભાખરી ખાઈ લે એટલે વાંધો ન એવી ટેવ પાડી છે એટલે એની ઘરવાળીઓને ઉપાધિ નો રહી બેયને હા મને તો આમે પહેલેથી કઈ હા ઈ હારું બાપા મને તો મને તો ન હોય તો ગમે ચાલે હું તો દૂધ પી લઉં છું હા ઈ જ ને ઈ જ હારું એટલે આપણે એવું કઈ પપ્પા માટે તો મારે શાક બનાવવું જ પડે એના હાટું શાક ને આન તેન બધું કરવું પડે પણ આપણા હાટું એ અને એ જનરલી બહુ જોવા જેવું હોય કે આપણે કોકને જોઈને રહીએ ને ભાઈ ઓહો એને તો ખાવાનું એક ટાઈમનું ગોતવા જવું પડતું હોય તો આપણે એ તો નથી જવું પડતું એટલે આપણી પાસે છે ને એટલે આપણે ઓપ્શન્સ ગોતીએ કે આપણી પાસે છે એટલે જેની પાસે નથી એને ઓપ્શન જ નથી એને તો ખાવું જ પડે. કાલથી મહેમાન સ્ટાર્ટ થશે ઘરે આવવાના પણ અમે લોકો બહાર રહીશું એટલે એવું બધું કંઈ નહીં જોવા મળે. ન્યૂ યર કાલે છે ને પણ આને અત્યારથી ટેન્શન થવા માંડ્યું છે કે હાય હાય હું તો હું કરી કાલ કેટલા બધા લોકો આવશે ઘરમાં આમ છે ઘરમાં તેમ છે અરે બાપરે બરાબર અત્યારથી પેલી મુખવાસદાની ગોઠવી નાખી કે જોઈ લો કાલ મુખવાસદાની ગોઠવી લીધો અંદર મુખવાસે ભરી દીધો 2માં તલ છે 1માં આ એક મુખવાસ લઈ આવી છે. અમારા ઘરે કેવું છે ખબર છે કે ઓલા બીજાના ઘરે જાય ને તો કાજુ બદામ પડ્યા હોય નાવ પડ્યું કાજુ બદામ હતા ખાલી થઈ ખાલી થઈ જાય અમે ખાઈ જાય અમે બહારના ખાવા ઘરમાં નાસ્તાની જેમ ખવાઈ જાય ખવાઈ જાય હા નાસ્તો કરીએ એટલે આ રીતનું છે ભાઈ. તો એટલે અત્યારથી કાલનું ટેન્શન અત્યારથી આવવા માંડે અને આવું મમ્મીઓને હોય જ જનરલી કે ભાઈ બહુ ટેન્શન લેવા માંડે ઓ માય ગોડ કાલે કેટલા બધા આવશે ને આમ થાય ને તેમ થાય ને એવું બધું અત્યારથી ટેન્શન લઈ લે. શરબતનો શીશો ભરીને જોઈ લે શરબતનો શીશો 25 રૂપિયામાં 35 ગ્લાસ હે ને કેટલા ઈ છે ને જાની હવે તો કેટલા વાળું હોય શરબત 150 રૂપિયા વાળું 150 રૂપિયામાં કેટલા ગ્લાસ 35 હવે જ હા વાંચું બોલજે હા વાંચું બોલજે કેટલા રૂપિયાનું શરબત 250 રૂપિયાનું હા વાંચું બોલ 250 રૂપિયાનું છે એટલે હા વાંચું બોલ હા 250 માંથી 1 મિનિટ કાઢ હા 25 રૂપિયાના આ શરબત જાની હવે ઈ તો એટલા ના જ આવે પછી એમાં ખાંડ ને બધું ન જોઈએ હા પણ એટલે તો કહું 25 રૂપિયાના શરબતના પાઉચમાં 35 ગ્લાસ બનાવવાના હે પછી
અમુક લોકો તો શરબત પીતા હોય, અમુક ન પીતા હોય, એના માટે ચા બનાવવું પડે, કોફી બનાવવી પડે, અચ્છા નાસ્તો દેવો પડે. નાસ્તાનો તો જો કે આપણે અહીં રિવાજ નથી બહુ એટલો, નાસ્તાનો નથી નાસ્તાનો રિવાજ નથી એટલે કઈ વાંધો નથી આપણને એવું કઈ નહીં. ચા પી શરબત ન પીતા હોય ઠંડુ અમુક, એના માટે ચા કોફી બનાવવો પડે. હમ આ તો ઇન્સ્ટન્ટ કોકને ઉતાવળ હોય તો એને 25 રૂપિયા પાઈ દેવાનો. ગ્લાસ દઈ દેવાય. એમાં મેંગો બનાવ્યો એટલે દૂધમાં બનાવી તો બનાવી શકીએ. અચ્છા એવું છે, સરસ. તમે સાંભળ્યું, એટલે આવું હોય ભાઈ. દરેક મમ્મીનું હોય જે મિડલ ક્લાસમાંથી બિલોંગ કરતા હોય ને, એ એક એક રૂપિયાનો આમ મને ઓલું વિચારીને વાપરતા હોય યાર. એમ જ હોય બકા. વિચારીને ઓ માય ગોડ 25 રૂપિયા આપણે ક્યાં પાછા પીવા જવાના, એના કરતા 25 નો પાઈ દો ભાઈ. સોડાયું હારવી પડે એને. હા એ વાત સાચી છે. કઈ વાંધો નહીં ગાઈઝ, આના સાથે આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય. તો હર હર મહાદેવ. શું હતું આદિ? નહીં હર હર મહાદેવ નહીં હર હર મહાદેવ પછી કેમ છો? મોજમાં. હા હમ બી મોજમાં. તો હર હર મહાદેવ. કેમ છો બધા? તમે પણ મોજમાં, અમે પણ. શું હતું લાવ, કેમ ભૂલી ગઈ? તો હર હર મહાદેવ. હે ફેમિલી, કેમ છો? મોજમાં, અમે પણ. ઓકે ઓકે ઓકે.